लक्ष्मीनारायण देवताभ्यो नमो पुष्पाभ्यम संपूजयामि। एक चमची जल पकड़वानुं छे। यथा भक्ति यथा ज्ञाने यथा मिलित उपचार द्रव्य सर्व पंच देव श्री गणेश गौर्यादि मातृका लक्ष्मीनारायण सहित महारुद्र पूजनम करिष्ये। तदंगत्वेन सर्वदिशा से आकाशवी पूजनम जल देवता धूप दीप पूजनम च करिष्यन्ति देवं खाणिन्नपयोदति द्रुतं चैव मधु च शर्करायुत पंचामृतमयानीत स्नानार्थं प्रतिगृह्यताम् एकसुधाराशमद्भूतां शर्करां पुष्टिकारिका मलापहारिका दिव्यां स्नानं तृतीय धृतस्नानं चतुर्थ मधुरस्नानं पंचमं शर्करास्नानं स्नानार्थं प्रतिगृह्यतां। नमो नमः। यथा गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्र तनया चर्मण्वती वेदिका क्षिप्रा वेद्रवती समुद्रशैला स्नानं शरा मङ्गलम्। सदेवर्ण चतुर्भुजं प्रसन्नं वदनं ध्याये सर्वविघ्नं वशाय श्री महेश्वर सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थ सिद्धि। दादन पालन पहले Hare
विष्णुमयं जगत् ॐ विष्णुर्विष्णुर्विष्णुः अत्राद्यापनमासोत्तम मासे पुण्यपवित्र विष्णुप्रियः मार्गशीर्षेण विशिष्टायां शुभपुण्यतिथौ काश्यपगोत्रोत्पन्नं भागवत विष्णुની प्रार्थना કરીએ कृष्णाय वयं नमः वान्मयी स्वरूपाय नमः भागवत जी पर पुष्पमद्रवो ध्यानवनाग्निगन्धाक्षतपुष्पाणिं समर्पयामि सर्वात्मनस्त्वामिन्द्रस्त्वां बृहस्पतिः त्वामोकदेशो राजा विद्वानक्षमादमुच्यतः अक्षताश्रश्रेष्ठा कुङ्कुमाक्ता सुशोभिता मया निवेदिता भक्त्या गृहशीलमालतीभिस्त्वां पूजयामि जगदीश्वर मे प्रसीद पूजार्थे पुष्पं पुष्पमालिकां समर्पयामि नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासो ततो जयमुदीरये श्री द्वारिकाधीश की जय सुखदेव जी महाराज की प्रभु जय काला काला निधि मोरवाड़ा निधि मोरवाड़ा गोपी ना प्यारा कामन गोपीना प्रभु Hare
કનૈયાલાલ કી શ્રી વલ્લભા કી કી ગોપીનાથજી વરદયાલ કી શ્રી સાઈજી વરદયાલ કી શ્રી સુદેવજી મહારાજ કી શ્યામ સુંદર શ્રી અંબે મહારાજ કી શ્રી ભાગવત ભગવાન કી સદગુરુ દેવ કી જય જય શ્રી રાધે આ કૃષ્ણ શીખવાડે છે અને ભગવાને આ શીખવાડ્યું તો ત્યારબાદ ઇન્દ્રે સાંભળતા નામના બે ગોળે આપ્યા કે જે પ્રલય કાળમાં જળ વસાવે છે જાઓ નીકળો અને એક સાથે 49 મરુદ્રોને આપ્યા કરી સાહેબ આજની આવી 5 સ્ટાર સુવિધાઓ વાળો હાઈ ટેકનોલોજી વાળો આ દેશ નહીં વિદેશ પણ હાઈ ટેકનોલોજી વાળો અને એક મરુદ્ગણ આવે ને તો એની હાલત ખરાબ થઈ જાય અને ફ્લોરિડામાં તો વારે વારે મરુદ્ગણ આપતા રહે છે મરુદ્ગણ એટલે તોફાન આધી તોફાન કે ક્યારેક કેટરીના આવે ક્યારેક પેલો વરસાદ આવે છેલ્લે છેલ્લે હાથી અહીંયા આવ્યું વાવાઝોડું બરોબર તો નામ યાદ નથી આવતે હા ઓકે આવ્યું તો ખરું હવે વિચાર કરો પશ્ચિમના દેશોની અંદર તો કેટલી સુવિધા હોય અને આખું ફ્લોરિડા અડધું ઉડી જાય છે એક મરુદ્ગણ આવે આવા એક સાથે 49 આવે તો શું થાય વ્રજની હાલત કેવી થઈ હશે અને તે વખતે ભગવાન સરસ મજાની ગોપી વગાડી રહ્યા છે ઝાડની નીચે ઊભા રહી પણ ગોપીજનો ગોવાળીઓ અને ગાયોએ નક્કી કર્યું છે કે હવે અમે ઇન્દ્રની પાસે જવાના નહીં જેને 400 વર્ષ ભોજન કરાયું 400 વર્ષ અને એક વાર ના કરાયું તો આવું કામ કર્યું આવા દેવતા કરતા તો હવે અમારે ગિરિરાજજીને બોલવા છે 400 વર્ષની પ્રેમ ભૂલી ગયો એક વારની અંદર આવો સ્વાર્થી દેવ નથી કહેવું હવે કોઈને ઇન્દ્રને સોરી જે ઉખાડવું હોય તે ઉખાડી લે જે કરવું હોય તે કરી લે પણ એ તો આખા ઘરોના ઘરો ઉખાડી દીધા કેમ કે મરુદ્ગણ આવે એટલે ઝાડના ઝાડ ઉખડવા લાગ્યા એટલે ગોપીજનો ગોવાળીઓ દોડ્યા કૃષ્ણ પાસે કેટલાની ગાયો ભેંસો કરવા લાગી કેમ કે પાણી પડવા લાગ્યું ને શરૂઆતમાં પછી જેવા ભગવાન પાસે ગયા ને અને ભગવાનને જે વિનંતી કરી અને આ વિનંતી દરેક વૈષ્ણવે રોજ પોતાના ઠાકોરજીને કરવી જોઈએ હું બોલાવું એમ થોડે બોલજો હા કૃષ્ણ કૃષ્ણ મહાભાગ વન્નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમર્હસि દેવાન કુપિતાત ભક્તવત્સલ ગોપીજનોએ આ એક બોલવાનું શું કીધું હે કૃષ્ણ તમે આ ગોકુળના નાથ છો અને આ ગોકુળ નહીં આ ગોકુળના પણ નાથ તમે છો અને તમે અમને કહ્યું એટલે અમે ગિરિરાજને ભોગ લગાવ્યો અને તમે આરોગ્ય છે તો હવે તમારા ઘર પર તમારા લોકો ઉપર કોઈ આ દેવતાઓ આ બહારવાળા એટેક કરે તમે શાંતિથી બેઠા રહો અમે હવે ક્યાંય જવાના નથી અમે તો ક્યાં આવ્યા છીએ ત્રાત પર હસી દેવા હવે તમારી શરણમાં છીએ તમારે જ કરવાનું છે જે કરવું હોય તે અને ભગવાને તે વખતે કીધું ચલો જેને આપણા ભોજનો આરોગ્યા છે ને એ ગિરિરાજજી જ બચાવશે અને તે વખતે ભગવાને જે ત્યાં બહાર રાગ છેડ્યો સુંદર વેણુજીની અંદર બહાર રાગ છેડ્યો અને છેડતાની સાથે ગિરિરાજજી આપોઆપ ઉઠવા લાગ્યા ગિરિરાજજી ખોદવા નથી પડ્યા બાકી 9 કોષમાં એક કોષ એટલે 3 કિલોમીટર 9 કોષ એટલે 27 કિલોમીટર ખોદવા ત્યારે વિના લાગે ત્યારે ખોદાય ત્યારે માણ ઊંચા થાય એટલે ગિરિરાજજી કોઈ પહાડ નથી એ સાક્ષાત કૃષ્ણનું રૂપ છે એ બીજું કૃષ્ણનું રૂપ છે અને હરિદાસ ભરી છે ભગવાનની ઈચ્છા માનીને આપોઆપ ઉઠવા લાગ્યા અને જેમ જેમ ઉઠવા લાગે ને એમ અમારા ગોવર્ધન નાથે આ રીતે હાથમાં ધારણ કરી લીધા આમ અને એક હાથ કમર પર મૂકી દીધો અને કહ્યું તસ્માત મચ્ચરણં ગોષ્ઠં વંદાકં મત્પરિગ્રહં ગોપાયે સ્વાત્મયોગેન સોયં તે નત આહિતા કોઈ ચિંતા કરવાની જરૂર નથી મચ્ચરણં મેં તમને શરણમાં લીધા છે
जोर लगाइए। कैसे जेबलो भार करैया बेरो भार। एक भार पड़े હવે બધા ભાર लगाओ એટલે બધા યાર ડંડા લગાય બધા અવતાર ડંડા લગાય અરે બાબા એક જેવા ડંડા લગાય ને એ ડંડા લગાયા એટલે ભગવાન આમ પ્રશ્ન ઉભો છે રામ ભગવાને જોયું એક ઊંચી શિલા ઉપર ભગવાન હતા બીજા બધા નીચેની શિલા પર હતા અને બધા ડંડા લગાયા અને ડંડા લગાવી પછી એની છાતી ખુલી ગઈ 56 ની જગ્યાએ 86 થઈ ગઈ એટલે તો આપણે કોવર ઉઠાઈ દીધો આ દુનિયાના બધા લોકો આવા છે હે બધા એવું લાગે કે ઘર કોણ ચલાવે દરેક ભાઈડાઓ પૂછો અહીં જેટલા ભાઈડા બેઠા છે બધા કે ઘર હું ચલાવું છું અને આ તું તારી જાત ચલાવીને પણ હારી વાત છે એ જેટલા કાટ્યું પડે ત્યારે તો ઉભોય નીકળી હશે આખું વિશ્વ એ ચલાવે છે આખી દુનિયા એ ચલાવે અને એ જ તારું ઘર ચલાવે છે પણ આ તો કેવું છે હું કરું એ જગ્યા તારે શકટનો ભાર છે પેલું બળદગાડાની નીચે ચાલતું હોય ને એક શ્વાન ને એમાં જે બળદગાડાની ઉપર બધું ભેડ પડે ત્યારે તો કમા પર ભારે ના આવ્યો એટલે આ બધાએ ડંડા લગાય એમને કે હવે દોર કરું થાય અને આમ છાતી કાઢીએ એવું આમ ખેતી જાય કેવો ભગવાન કે ઓ આ કેવું કરવા માંડ્યા એટલે ભગવાન કે ભાઈ ઉપાડે બરોબર અરે લાલા તું ચિંતા કરે મતી તું 2 મિનિટ के लिए लेट जा भगवान के हुआ उठी उठी गया એટલે તું આરામ કર અમે ઉપાડ્યો છે એટલે ભગવાન હવે મેં કાલે બીજું હોમવર્ક આપી ગયા છે ગોવર્ધનજી કાલે કઈ લીલા છે કોણ બોલ્યો એટલે કોનો જવાબ છે બોલો ગોવર્ધન લીલા કઈ લીલા સંબંધા ગોવર્ધન નાચીલા ભગત પાસે मान भरेली લીલા मान ભંગ લીલા प्राकट्य લીલા કોની प्राकट्य લીલા હે કોની મારી અરે મારું મારી લીલા જ છે કોણ બોલ્યો આશ્રય લીલા गोबर कहना માટે જરા એપ્રિશિએશન આપી દે ગોવર્ધન લીલાએ આશ્રય લીધા છે ઠાકોરજીએ બ્રજવાસીઓનો આશ્રય દ્રઢ કરવા માટે ગોવર્ધન લીલા કરી કેમ કે જ્યાં સુધી આશ્રય દ્રઢ ના થાય ત્યાં સુધી મહારાસમાં પહોંચી શકાય આશ્રય લીલા પછી મહારાસ થાય અને એટલે ભગવાને કહ્યું આ લોકો એવું માને છે કે અમે કર્યું તો એમનો આશ્રય સિદ્ધ નહીં થાય એટલે મારે બતાવવું પડશે કે મારા કારણે જ તમે સુરક્ષિત છો અને તમે કઈ નહીં પણ કરો ને તો પણ આજીવન તમારો કહીશ કે મેં ભક્તો માટે કરવાનો આ દ્રઢ સંકલ્પ લીધો છે મારા ભક્તો મારા ભરોસે જીવવા જોઈએ પોતાના ભરોસે નહીં હું કરતા નહીં પણ મારો પ્રભુ કરતા એટલે ભગવાને શું કર્યું આમ શ્રેષ્ઠ તો હવે જોજો આમ શ્રેષ્ઠ કરો ભગવાને આમ જોઈ દીધું કે તમે ઉપાડી જમે લાગે અરે હા લાલા તું દેખ સોઈ જા ભગવાન કે દેખ સોઈ જા ઉઠી ગયા સોઈ જા કે ઉઠી ગયા ભગવાન કે ઠીક મેં આપનો હાથ થોડો હલકો કર દો આપણે કે પણ આ પગ ખોરાક કરો क्या करो આમ હતો ને આટલો નીચો કર્યો તમે શ્રીનાથજીનું સ્વરૂપ જુઓ આવો ટક્કર હાથ નથી શ્રીનાથજીનો સેજ આમ છે ક્યાંય દેખાય શ્રીનાથજીનું ચિત્ર ક્યારે હશે તમને દેખાતું હશે મત કે મને તો સારી દેખાય તમને મારી પાસે દેખાય આમ હતો ને એ આટલો નીચો કર્યો એ આટલો નીચો ટીલ્ડ કર્યો આપણે કહીએ નીચો કર્યો ને એટલામાં ગિરિરાજજી આટલા નીચે આવ્યા આટલા એ જેવા નીચે તો બધા
તમારે નહીં પકડવાનું. હા આપણે જે લોકોની વરમાળા થઈ રહી છે. નામ તદેવ તારાવદમ ચંદ્રવદમ તદેવ વિદ્યાવદમ દેવવદમ તદેવ લક્ષ્મીપદે દ્રેન યુગં સ્મરામી. પણ અહીંયા ભગવાન દ્વારકાધીશના લગ્ન વિધિ છે, અવલૌકિક લગ્ન વિધિ છે. આ પ્રસંગને આપણે આનંદપૂર્વક માણી શકીએ એટલે આ બધો કાર્યક્રમ આપણે ગોઠવ્યો છે. એમાં ભગવાનના ગોત્રોચ્ચાર થાય. ભગવાન કૃષ્ણનું ગોત્ર કયું છે, કયું કુળ છે, આ બધું બોલવામાં આવે. આપણે લગ્ન પત્રિકા વાંચીએ એ લગ્ન પત્રિકા મુખ્યતઃ ગોત્રોચ્ચાર એટલે ભગવાન દ્વારકાધીશનો ગોત્રોચ્ચાર, રૂકમણીજીનો ગોત્રોચ્ચાર એ આ રીતે કરવામાં આવે છે. તો 2 મિનિટ માટે આપણે સૌ શાંતિથી સાંભળીએ. શ્રી કૃષ્ણસ્ય ગોત્રોચ્ચારઃ શ્રી વ્યાઘ્રપાદ ગોત્રોત્પન્નમ વ્યાઘ્રપાદ કર્ગ વસિષ્ઠૈ શ્રી પ્રવણસ્ય સાત્વિક અંતર્ગત કૌપુરી શાખાધ્યાયિન યદુકુલ મુખ દેવમણિ દેવમિરવર્મણઃ યદુકુલ શિરોમણિ શૂરશેખવર્મણઃ યદુકુલ સારુર વસુદેવવર્મણઃ પુત્રાય યદુકુલ ભૂષણ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક દેવાદિદેવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી દ્વારકાધીશ શ્રી કૃષ્ણના પ્રોગરાય શુભમ ભવતુ. હવે રૂકમણીજીનો ગોત્રોચ્ચાર થાય છે, આપણે સમાધાન કરીએ. શ્રી સાલ્વાય ગોત્રસ્ય ઉત્પન્નમ વિશ્વામિત્ર કૌશિકલોહિનાય વાયસ્તિ પંચપ્રવરસ્ય યજુર્વેદાંતર્ગત વૈત્રીય શાખાધ્યાયિન વિદર્ભકુલ શિરોમણિ દેવપાદ પૌત્રી વિદર્ભકુલ નરસિંહ ભીમરતા પૌત્રી વિદર્ભકુલ નરેશ ભીષ્મકા પુત્રી શ્રી મેરુપુષ્ટ સ્વરૂપાય સર્વ સૌભાગ્યદાયિની સર્વશક્તિ સ્વરૂપાય સર્વ મનોરથ પૂર્ણકરણે શ્રી મહાલક્ષ્મી સ્વરૂપાય શ્રી રૂકમણી નામની કન્યાયાઃ શ્રી કૃષ્ણસ્ય વરાય ઉભયોઃ પાણીગ્રહણં શુભં ભવતુ. શુભમુહૂર્तं ક્ષેમં કલ્યાણં આરોગ્યં નિર્વિઘ્નેન શુભં ભવતુ. શ્રી દ્વારિકાધીશની સુંદર ભગવાનનો ગોત્રોચ્ચાર કર્યા. ત્યારબાદ જે કંઈ પણ કન્યાદાનની વસ્તુ આવી છે, ભાગમાં વસ્તુ આવી છે, એ બધી વસ્તુઓ આપણે એવા ભાવથી બધા જે કંઈ પણ આચરણના નિમિત્તે અર્પણ કરવાનું હોય તો એ અત્યારે જ આપણે થશે. એટલે એ ઉપર આપણે બધા ન જઈ શકીએ. કાકાનો ચાલો બીજા આવી જાવ. આપણે હવે ભગવાનના મંદિરમાં ફેરા વિહારવાના છે.
તો આપણે સૌ પ્રાર્થના કરી અને ભગવાનની તૈયારી કરશું.